રજૂ કરી છે પ્રાસંગિક. આજનો વિષય કૃષિ ક્ષેત્રમાં આર્થિક ક્રાંતિનું માધ્યમ કિસાન ક્રેડિટ કાર્ડ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં અર્થતંત્રનો મુખ્ય આધાર ગ્રામીણ વિસ્તારો અને ખેતી પર ટકેલો છે. દેશની લગભગ અડધી વસ્તી પોતાની આજીવિકા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ અને તેની સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ વિશાળ જન સમુદાય માટે ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. જો કે દાયકાઓથી ખેડૂતો માટે સૌથી મોટો પડકાર રહ્યો છે સમયસર અને સસ્તું ધિરાણ મેળવવાનો. આ પડકારને પહોંચી વળવા અને ખેડૂતોને સાહુકારોના દેવાની જાળમાંથી મુક્ત કરવા માટે ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજનાને એક મજબૂત શસ્ત્ર તરીકે વિકસાવી છે. આજે વર્ષ 2026માં આ યોજના તેના આધુનિક સ્વરૂપ સાથે ભારતીય ખેતીના વિકાસમાં નવી ઉર્જા પૂરી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત વર્ષ 1998માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો માટે બેંકો દ્વારા ટૂંકા ગાળાની લોન પૂરી પાડવાનો હતો. શરૂઆતના તબક્કે આ યોજના માત્ર પાક ઉત્પાદન પૂરતી મર્યાદિત હતી, પરંતુ સમયની માંગ અને ખેડૂતોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમાં અનેક ક્રાંતિકારી સુધારા કરવામાં આવ્યા છે. હવે તે માત્ર પાક લોન જ નહીં, પણ લણણી પછીનો ખર્ચ, પાકના વેચાણ માટેનું માર્કેટિંગ ધિરાણ, ઘરગથ્થુ વપરાશની જરૂરિયાતો અને પશુપાલન કે મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ માટે કાર્યકારી મૂડી પૂરી પાડે છે. આ યોજના એ ખેડૂતોને એક એવી આર્થિક સુરક્ષા પૂરી પાડી છે, જેના કારણે તેઓ મોસમની અનિશ્ચિતતા અને આર્થિક તંગી વચ્ચે પણ પોતાની ખેતી ચાલુ રાખી શકે છે. હાલના વર્ષોમાં, ખાસ કરીને 2025-26ના સમયગાળામાં, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને વધુ ખેડૂતલક્ષી બનાવવા માટે ધિરાણ મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે. સંશોધિત વ્યાજ સબસિડી યોજના MISS હેઠળ પાક લોનની મર્યાદા જે પહેલા 3 લાખ હતી તેને વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ એક ખૂબ જ મોટું પગલું છે, કારણ કે આજના સમયમાં ખેતીના ખર્ચ જેમ કે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીના દરોમાં વધારો થયો છે. વધુમાં, અસુરક્ષિત ધિરાણ એટલે કે કોઈ પણ જમીન કે મિલકત ગીરો રાખ્યા વગર મળતી લોનની મર્યાદા પણ વધારીને પ્રતિ ઉધાર લેનાર 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારથી ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને મોટી રાહત મળી છે, જેઓ પાસે ગીરો રાખવા માટે મોટી મિલકતો નથી હોતી. KCC યોજનાની સૌથી મોટી વિશેષતા તેનો વ્યાજ દર છે. સામાન્ય રીતે ખેડૂતોને આ લોન 7% દરે મળે છે, પરંતુ સરકાર પ્રોમ્પ્ટ રીપેમેન્ટ ઇન્સેન્ટિવ એટલે કે સમયસર લોન ભરપાઈ કરવા પર 3%ની વધારાની છૂટ આપે છે. આમ, શિસ્તબદ્ધ ખેડૂતોને આ ધિરાણ માત્ર 4%ના અસરકારક વ્યાજ દરે ઉપલબ્ધ થાય છે. આ પોષણક્ષમ ધિરાણને કારણે ખેડૂતો આધુનિક યંત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ અને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોમાં રોકાણ કરી શકે છે, જેના પરિણામે કૃષિ ઉત્પાદકતામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ યોજનાના અમલીકરણમાં કિસાન ઋણ પોર્ટલે ડિજિટલ ક્રાંતિ લાવી છે. સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલ આ પોર્ટલે લોન લેવાની પ્રક્રિયાને અત્યંત સરળ અને પારદર્શક બનાવી દીધી છે. અગાઉ ખેડૂતોને બેંકોના ચક્કર કાપવા પડતા હતા અને અનેક દસ્તાવેજો જમા કરાવવા પડતા હતા. હવે PM કિસાન ડેટાનો ઉપયોગ કરીને ખેડૂતોની પ્રોફાઇલ પહેલેથી જ તૈયાર હોય છે, જેથી બેંકો ખૂબ ઝડપથી લોન મંજૂર કરી શકે છે. આ ડિજિટલ પ્લેટફોર્મે વ્યાજ સહાય અને સબસિડીના દાવાઓની પ્રક્રિયાને પણ વેગ આપ્યો છે. ખેડૂતોને હવે રૂપે સક્ષમ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ ATM અથવા પોઈન્ટ ઓફ સેલ મશીનો પર કરી શકે છે, જે તેમને રોકડની તરલતા પૂરી પાડે છે. વધુમાં, KCC નો વ્યાપ હવે માત્ર ખેતી પૂરતો મર્યાદિત રહ્યો નથી. વર્ષ 2018-19થી તેમાં પશુપાલકો અને માછીમારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પશુપાલન અને મત્સ્યોદ્યોગ એવા ક્ષેત્રો છે જે ખેડૂતોને વધારાની આવક પૂરી પાડે છે. KCC દ્વારા આ પ્રવૃત્તિઓ માટે પણ સસ્તું ધિરાણ મળતા ગ્રામીણ વિસ્તારોમાં ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલનમાં મોટો વિકાસ જોવા મળ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખરા અર્થમાં ખેડૂતોનો સાચો મિત્ર અને ગ્રામીણ ભારતની પ્રગતિનો સારથી સાબિત થયો છે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો કૃષિ ક્ષેત્રમાં આર્થિક ક્રાંતિનું માધ્યમ કિસાન ક્રેડિટ કાર્ડ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.